ગાંધીનગરમાં રાજ્યભરમાં શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલા ધરણા પ્રદર્શનને લઈને શિક્ષણ મંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ભારતના દરેક નાગરિકને પોતાનો હક માંગવાનો અધિકાર છે, પરંતુ તમામ પ્રક્રિયા કાયદા અને નિયમોના આધારે જ આગળ વધવી જોઈએ। 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરવા અંગે સુપ્રીમ કોર્ટનો આદેશ છે અને તે મુજબ જ આગળની કાર્યવાહી થશે તેમ તેમણે સ્પષ્ટ કર્યું। સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ અને સર્વને બંધનકારક રહેશે તેમ પણ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે શૈક્ષિક સંઘના નેજા હેઠળ રાજ્યભરમાં શિક્ષકો દ્વારા વિવિધ માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન યોજાઈ રહ્યા છે, જેના કારણે શિક્ષણ વિભાગમાં ભારે ચર્ચા તેજ બની છે। દરેક દેશના નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે। હમણાં જે આપણે વાત કરીએ કે ટાટ પરીક્ષા માટે નામદાર સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપેલો છે અને આ ચુકાદો આખા દેશમાં જેવી રીતના બધાને બંધન કરતા છે એ રીતના ગુજરાતને પણ બંધન કરતા છે અને જે પણ સર્વોચ્ચ ન્યાયાલયનો જે માર્ગદર્શિકા હશે એ પ્રમાણે ચોક્કસ ગુજરાત સરકાર પણ કામ કરશે। પ્રતિનિધિ મહેસાણામાંથી ડમી શિક્ષક જે છે ઝડપાયા છે। શિક્ષણ મંત્રી તરીકે આપ શું કહેશો, કારણ કે ડમી શિક્ષક ખૂબ જ હાનિકારક હોય છે સમાજ માટે? બિલકુલ આ કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં અને એના તપાસના આદેશ પણ આપી દીધા છે અને એ દિશામાં ચોક્કસ કાર્યવાહી પણ કરવામાં આવશે। જૂનાગઢના ડમી વૈશાલી ડિગ્રી આપવાની શું કાર્યવાહી? જુનાગઢમાં એમાં પણ પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળી અને તપાસ ચાલુ છે અને એમાં પણ ચોક્કસ જે પણ કસૂરવાન હશે